આજે દેશભરમાં 77મા ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે યોજાઈ। કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો। ત્યારબાદ પોલીસ દળ દ્વારા શાનદાર પરેડ રજૂ કરવામાં આવી। આ પરેડમાં કુલ 11 પ્લાટૂનોએ ભાગ લીધો હતો, જેમાં પોલીસમાં જવાનોની શિસ્ત અને દેશભક્તિ જોવા મળી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા અને સૌએ દેશભક્તિના રંગે રંગાઈને ગણતંત્ર દિવસની ઉજવણી કરી। ગણતંત્ર દિવસ નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 1950 થી 2026 तक बात करिए तो हमारे संविधान लागू થયા। બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન जो તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે, તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા जो डायवर्सिटी एटली है छता हमारी यूनिटी है, चाहे हमारा भाषा हो, चाहे हमारा जो है अलग अलग प्रकार मेला तीज त्यौहारों हो जो है। અને આ જ રીતે સુરત શહેર जो 90 લાખ વસ્તી ધરાવતા શહેર છે, જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો अपना सूरत शहर में रहता हो। गुजरात में 33 जिल्લાના લોકો અહીંયા રહેતા હોય, તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે, એના માટે એના હું આભાર માનું છું। સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે, જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારે ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, नॉर्थ इंडियंस करवाना तो हिंदी में जो है, आप प्रकार साउथ में बात करवाना तो साउथ इंडियन में। तो एवं संकलन से कोई दिवस एवं नहीं लागे लोगों ना कि हमें अपना राज थी बहार है। माननीय प्रधानमंत्री साहब अत्यारे डीजी कॉन्फ्रेंस पर आ सूचना आपी है कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे, जे अलग अलग जो भाषा बोलता लोगों ना साथे जो एवं माहौल क्रिएट करे कि ना कोई दिवस नहीं लागे कि हमें पुलिस जता अचकाईए। અને આ જ કામ જો માનनीय मुख्यमंत्री साहब, माननीय डिप्टी सीएम साहब सूचना हम लोग કરી રહ્યા છીએ।